રાજકોટની બાની ચીકી માત્ર શહેરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રહી છે. દર વર્ષે ફરક દેખાડવાથી આ ચીકી આ સિઝનમાં નવા ફ્યુઝન ફ્લેવર્સ સાથે ફરી ચર્ચામાં છે. ખાસ કરીને આઈસ્ક્રીમ ચીકી, પીઝા ચીકી અને આ વર્ષે સૌથી વધુ મુખવાસ ચીકી એ લોકોને નવા ટેસ્ટનો અનુભવ કરાવે છે. ચીકીની વાત આવે એટલે ગોળ અને સિંગદાણામાંથી બનતી ચીકીનો સ્વાદ સૌની દાઢે વળગી જાય છે. એમાં પણ રાજકોટની ચીકી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં મળતી A1 ચીકી રાજકોટ સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત છે. શિયાળો આવતા જ અહીંયા ચીકીની બોલબાલા વધી જાય છે. દુકાનના માલિક મોહસિનભાઈ કુરેશી કહે છે કે અમે 1943 થી 5 પેઢીઓથી ચીકીમાં સેવા આપીએ છીએ, જે ખૂબ જ સરસ અને મજાની ચોખ્ખાઈથી આપણે આપીએ છીએ, જે એક્સપોર્ટ ક્વોલિટીનું મટીરિયલ વાપરે છે અને નજરની સામે ગરમા ગરમ બનાવીને આપીએ છીએ, જે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે. આ વખતે નવીનમાં ગુલકંદ પાન મસાલા ચીકી છે, ચીકી કેન્ડી છે, ચોકલેટ ચીકીની અવનવી વેરાયટીઓ ઘણી બધી છે, જે બાળકોને ખૂબ જ મજા આવે છે અને વૃદ્ધો માટે, ડાયાબિટીસો માટે અવનવી ઘણી બધી વેરાયટીઓ આપણે બનાવીએ છીએ. આપણે વૃદ્ધો હોય છે એના માટે માવા ચીકી બનાવીએ છીએ, જે દાણા અને ભૂકાની ક્રશ કરેલી હોય છે, અને ખજૂરમાં આપણે બનાવીએ છીએ તો સુગર ફ્રી બનાવીએ છીએ, જે ડાયાબિટીસો માટે મજા આવે, અને છોકરાઓ માટે ચોકલેટની અવનવી વેરાયટીઓ બનાવી છે. અવનવી ઘણી બધી વેરાયટીઓ આપણે બનાવીએ છીએ, જે ગ્રાહકોને ખૂબ જ સંતોષકારક હોય છે. અને લાઈવ આપણે સામે નજરની સામે જેવી તમારે દેશી ગોળમાં ખાવી હોય કે જે પ્રકારની ખાવી હોય એ નજરની સામે આપણે બનાવી દઈએ છીએ, જે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે. હા, વૃદ્ધો માટે આપણે માવા ચીકી છે, જે એકદમ સોફ્ટ આવે છે, જે ખાવું એટલે મોઢામાં એકદમ સોફ્ટ પૂરું થઈ જાય, એકદમ સાવ સરસ મજાની હોય છે, જે બહુ ખૂબ જ મજા આવે છે. મુખવાસ ચીકી એવું છે કે આપણે જમ્યા પછી માણસોને માઉથ ફ્રેશ તરીકે આપણે ચીકી બનાવી છે, જે ચીકીનો સ્વાદ પણ આવી જાય છે અને જેમાં પછી આપણે ખાય એટલે માઉથ ફ્રેશ, મોઢું પણ ફ્રેશ થઈ જાય છે, જે ખૂબ જ મજા આવે છે. એમાં માઉથ ફ્રેશ ચીકીમાં આપણે અવનવી વેરાયટીઓ અંદર મુખવાસ તરીકેની બધી વસ્તુ એ મટીરિયલ નાખવામાં આવે છે, જે ખાવામાં સ્વાસ્થ્યકારક પણ છે અને સ્વાદ પણ આવે છે, જે ગ્રાહકોને ખૂબ જ સંતોષકારક મજા આવે છે.